શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 શ્લોક 30 મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ વિગતજ્વરઃ। સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર। કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર। તેમની વિલક્ષણ શૈલીમાં શ્રીકૃષ્ણ સમગ્ર વિષયની છણાવટ કરે છે અને પશ્ચાત નિષ્કર્ષ પ્રસ્તુત કરે છે। અધ્યાત્મ ચેતસા અર્થાત ભગવાનમાં સ્થિત ભાવના સાથે, સંન્યસ્ય અર્થાત ભગવાનને સમર્પિત ન હોય એવી સર્વ પ્રવૃત્તિઓનો પરિત્યાગ, નિરાશી અર્થાત કર્મના ફળોની લાલસાથી રહિત। સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરવાની ચેતનાના વિકાસ માટે સ્વામિત્વના દાવાનો પરિત્યાગ અને અંગત લાભ પ્રાપ્ત કરવાની કામના, લાલસા તેમજ શોકનો ત્યાગ કરવો આવશ્યક છે। અગાઉના શ્લોકના ઉપદેશનો સારાંશ એ છે કે મનુષ્ય અતિ શ્રદ્ધાપૂર્વક મનન કરવું જોઈએ કે મારો આત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનો એક અતિ સૂક્ષ્મ અંશ છે। તેઓ સર્વના સ્વામી અને ભોગતા છે। મારા પ્રત્યેક કર્મો તેમના સુખના નિમિત્તે છે અને આ પ્રમાણે મારે મારા કર્તવ્યોનું પાલન તેમને સમર્પિત યજ્ઞ કે ત્યાગની ભાવનાથી કરવું જોઈએ। તેઓ દ્વારા પ્રદાન થયેલી શક્તિથી હું યજ્ઞનું કાર્ય સંપન્ન કરું છું। તેથી મારા દ્વારા થયેલા કાર્યો માટે હું યશનો અધિકારી નથી।